આજે જો યાશી મને હેલ્પ કરાવવા આવી ગઈ છે ને યાશી? આ ફર્સ્ટ ટાઈમ કરે કે કર્યું તું ક્યારે યાશુ આવું ગ્લિટર? I want you to take a deep, long guess. આઈ થિંક ફર્સ્ટ ટાઈમ. કદાચ સ્કૂલમાં કર્યું હોય તો, પણ આઈ એમ શ્યોર કે ઘરે તો તે નથી જ કર્યું. ના કરી છે ક્યારે? I want you to take a big, long guess again. ચીઝ. Yes. પણ એમને આ વેજીટેબલ્સની વાત કરું છું. Yeah, but it's pretty much the same thing. ઓકે સારું, ચાલો કરી દો. ત્યાં લગી બધો મસાલો અહીંયા મિક્સ કરી દો. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ચાલો જુઓ, અહીંયા શું કહેવાય કે મુઠિયાની પ્રિપરેશન મળી છે થવા. અત્યારે વાગ્યા છે 2:15 અને રાજુભાઈનો ફોન આવ્યો તો હમણાં કે એ લોકો આવવાના છે. તો એ લોકો જમવાના તો નથી, કારણ કે એ લોકો એક ફંક્શનમાં ગયા છે ને, તો ત્યાં જમીને આવવાના છે. એટલે એવું થયું કે કંઈક નાસ્તા જેવું કરું, પણ જો આપણે થેપલા કે એવું કંઈક બનાવીએ તો પછી કિચનમાં રહેવું પડે. મુઠિયા બનાવીને મૂકી દઈએ ને તો આવે ને તો ફટાફટ ચા અને મુઠિયા મજા પડી જાય. તો ચાલો જો લોટ મિક્સ ઓલમોસ્ટ બધા મસાલા મેં નાખી દીધા છે. હવે પાણીથી મસ્ત લોટ બાંધીને ઢોકળિયાની અંદર બાફવા મૂકવાનો છે. It's a bit not straight. હે It's a bit not straight. આમ ઊંચું ઓલ બાજુથી ઊંચી લે બે. હા બસ એમ કર. હા હવે ઓઇલ કરી દે એના ઉપર. ઓલું બ્રશ લઈ લે, બ્રશ ગ્રીન કલરનું. ચાલ આની પર મસ્ત ગ્રીસ કરી દે. It's like painting. મજા આવે તને? હાલું લોટ બાંધી દો ને પછી તું છે ને મને ઓલું કરવા લાગ, મોલ્ડ લાઈક મુઠિયા વાળવા લાગ. ઓકે બસ એટલું ઇનફ છે. શું બસ બેટા, આમાં આવું ન હોય. ઓકે બેટા, જો તું એવી રીતે કરીશ તો હવે બીજું કેવી રીતે નાખશું આપણે? લાઈ મને ઓઇલ You નાખ. won't. હે You won't. એવું આમાં યાશું આવું ન હોય પ્લીઝ. Well, I've already put it in. હા તો એક જ કરજો. ઓકે હાલે હાલે. No, I don't want that one. I need to put it on top. ટોપ મૂકવાના છે એટલે તો કહું છું. આ પછી વેસ્ટ જાય ને જગ્યા. Yeah, but it looks better than the rest. જગ્યા યુઝ કરવાની હોય ને. આના માટે કામ ઉઠાવવું પડશે. લઈને ઓઇલ નાખતો મારા દીકરામાં થોડું. My hands are a bit dirty now. પાણી થોડું. Tuition કેટલા વાગે? આજે on Tuesday. ટ્યુઝડે છે ને? I need to check it out, but I can't even do that because it's no internet. જે ટ્યુઝડે આજે. Yeah. હા તો કાંઈ કાલે છે કે છે 5 વાગે છે ને ટ્યુશન. ગયા વીકે કેન્સલ થયું હતું ને એક. It didn't cancel, got rescheduled. ક્યારે? Monday, I think. કાલે? No. Oh, done. You know, it was meant to be at 5, but she forgot. So I waited for a whole hour and she still started at 6. પછી કીધું ટીચરને? She just kept on apologizing. I just said it's fine because like what else am I meant to say? ઓકે ચાલો, નેક્સ્ટ ટાઈમ પણ તાર રિમાઇન્ડર કરી દેવાનું. What do you mean? કારણ કે એ રિસ્કેડ્યુલ કરેલું હતું ને એટલે ભૂલી ગઈ હોય બિચારી. Yeah, but she set the time herself. પણ એ ભૂલી ગઈ હોય કેલેન્ડર. And I texted as well. Like I texted like at like I think 5:10 or something like hi, are we still doing the tuition? ઓ ઇન મોર્નિંગ. No. At 5. હા તારે અર્લી હવે રિસ્કેડ્યુલ થાય તારે અર્લી મોર્નિંગમાં યાદ કરી દેવાનું. Why are you making it my fault? ના હું ખાલી કહું છું એટલે તારો ટાઈમ વેસ્ટ ન થાય. રોટલા ઘડતી હોય એવો અવાજ આવે છે બાજરીના. બાજરી રોટલા ઘડતી હોય એવો અવાજ આવે છે. What would you like me to tell you? ઓ યા Oh yeah. વેસ્ટ કરી દે. It's not waste, it looks better than the rest. પણ જો વેસ્ટ હવે એમાં જગ્યા વેસ્ટ થઈ ને પણ. I mean, it's not that deep. It's not that deep. પણ એની ઉપર થોડી મૂકી શકાય.
Yes, you can. You can just put it inside in there. એવું જ કંઈક કરવું પડશે. Yeah, just put it there. You can't even deny it. It looks like a big pile of food. યાશુ I'm not wrong. ચલો મસ્ત જો ગોઠવાઈ ગયા છે મુઠિયા. હવે એને આપણે સ્ટીમ થવા દઈએ ધીમી ગેસે. થોડી વાર રહેવા દઈશ પછી ધીમી ગેસ કરી દઈશ. જો યાશી મને શીખવાડે ક્યાંથી લેવું Here. ના તો લોકો કેવી રીતે લે? I don't know, it depends. Everyone does it different. તને ક્યાંથી લેવાના છે? બે લેવાના છે. From here and then like from the back. પછી રાખીશ કે કાઢી નાખીશ? Only. Why would I put them in to take them out? ના પણ તું કર્લ્સ કરવા માટે ક્યારેક ક્યારેક લેતી હોય ને એટલે. Oh, I thought you meant like straight after. ના કાલે કાઢી નાખીશ સ્કૂલે. ઓકે હાર બે જા ચાલ. યાશીના મસ્ત આપણે ગુજરાતીમાં કહીએ ને સાગર ચોટલો ને યાશુ ઇંગ્લિશમાં તમે લોકો શું કહો? French or Dutch bread. ડચ બ્રેડ. તો આજે યાશીને વળી બે ચોટલા વાળવાનો શોખ થઈ ગયો આવી રીતે એટલે કર્લ્સ થઈ જાય. કાલે મને લાગે ખોલ નાખશે આજે એને હેર વોશ કર્યા છે. અને આ બે ચોટલા વાળું છું ને યાશી તો મને મંજુબા યાદ આવી ગયા. કારણ કે અમે લોકો સ્કૂલે જતા તો અમારે તો કમ્પલસરી હતું કે બે ચોટલા લઈને જ જવાનું. તો મંજુબા સવારમાં બધાને લઈને બેસી જાય આવી રીતે સવારમાં. એમાં શોભા માસી હતી ને તો બહુ કરલી વાળ હતા એટલે આગળથી આવી રીતે વાળે નાનું નાનું ઓલું મીંડલી જેવું, પછી બે ચોટલા વાળે એટલે આગળના વાળે વિખાઈ ન જાય. બોલ એવું હતું ને એવરી સન્ડે મંજુબા હેર વોશ કરી દે. પછી બપોર તડકો થાય ને એટલે તેલ નાખી દે અને પછી બીજે દિવસે સવારે બે ચોટલા વાળી દેવાના કમ્પલસરી. બે ચોટલા ન વાળ્યા હોય ને બે ચોટલા વાળીને આમ રિબિન આવે ને એ આમ વાળી દેવાની. અને જો એ ન કર્યું હોય તો તમારી યુનિફોર્મ ચેક કરતા હોય ને તો તમને સાઈડમાં ઊભા રાખે એવું કરતા. બોલ તમે લોકો બહુ લકી છો કે તમારી યુનિફોર્મમાં કંઈ સ્ટ્રિક છે જ નહીં. એની સ્કૂલમાં યુનિફોર્મ જેવું એટલું બધું કંઈ સ્ટ્રિક છે જ નહીં. હે ને યાશી? I mean, it depends. એટલું You બધું get that's for wearing white socks. હા પણ એટલું બધું ઇન્ડિયા જેવું સ્ટ્રિક નથી. Oh, first. જો મસ્ત મજાની મેંગો આવી ગઈ છે, એકદમ જ મસ્ત છે. જો લે આશી આપણે બતાવીએ. જો સારી છે પણ કાચા જેવી જ લાયા છે આંટી એટલે વાંધો નહીં. આંટી સારા જ બિચારા છે, ઘરે ડિલિવરી કરી ગયા. જો You're gonna force us to eat mangoes every day now, aren't you? મને તો બહુ ભાવે, તને ખબર જ છે ને. તને આ બહુ ન ભાવે ને આશી? I do, but then you make us eat too much because we can't finish it. હે You make us eat too much because we can't finish it. તો પછી બગડી જાય ને એટલે. Exactly, so you make us eat one every day. હા તો એવું જ હોય. ચાલો ત્યારે બધા કોને મેંગો ભાવે છે પ્લીઝ કોમેન્ટ કરજો. મને તો બહુ જ ભાવે મેંગો. બધાને લગભગ ભાવતી જ હોય પણ ઘણાને એવું હોય રસ ભાવે ને ઘણાને ચીર ભાવે, પણ મને વધારે ચીર ભાવે. You're just mad because you don't have any hands. હા એકચ્યુઅલી ડેડી જેલસ થાય છે તારથી. ડેડીને હેર નથી ને એટલે હાલી માનશો અમને મા દીકરીને બેસવા દે. ચાલ અમારે આમ ચોટલો વાળતા ઊભા થયા હતા. આંટી કેરી દેવા આવ્યા હતા. એક છે વૈશાલી આંટી આ બાજુ. મિનીબેન શું કરે છે? મીનુ એ રમવા બોલાવે છે મારો છોકરો. હે હે રમવા બોલાવે છે મારો દીકરો. આવતો લે ને તું અંદર આવતો. ચાલ આવતો રે અંદર આવતો રે. ચાલ આવતી રે અંદર. ઓ માય ગોડ નીચે ઉતર તું. હિમાંશુ તારા બેગ તોડી નાખશે. It's a bit. Hey, Your fault, you started it. જ્યાં જોતી આવી તો કાચમાં કેવા આવ્યા ગમે તને? જા જોતી આવી કાચમાં કેવા આવ્યા જોતી ગમે તને કે નહીં? તો લેવી છે બે ચોટી? મારી દીકર લેવી છે બે ચોટી? ઓલો લેવી છે મારી દીકર લેવી છે? વાળ ક્યાં છે તો તને લઈ દઉં. ગમ્યા? Yeah. મી બેન છે ને અહીંયા પિઝા બનાવે છે અને કિચન જો કેટલું મેસ કર્યું છે ચામું તે. એ શું નાખે ને મારો દીકરો? જા બાર ખોખા. Great pizza. હે સારી ટેકનિક લઈ આવી છો ચામી તું. બ્રાઉન લોટની ભાખરીની જેમ વળીને શેકી નાખવાની. જો
અચ્છા તું શીખને એક વણતા. I could. ચાલો જો અહીંયા અમારે મસ્ત પિઝા થઈ ગયા છે રેડી, એકદમ જ નાઇસ એન્ડ હેલ્ધી ચાર્મી બેનના હાથના. બરાબર ચામો? હા જો આ તો અમારે મહેમાન બહુ દિવસે દેખાયા છે મહેમાન કા. મંદિર હા લઈ લો. You go. જોતો કહાન હોત તો મજા આવત મિની. એટલે એને મિની કહાન મિસ થાય છે ને તને? કહાન મિસ થાય મિની ને યાસી ને યાસી કહાન મિસ થાય ને તને? અરે ફ્રેન્ડ ભેગી થઈ ગઈ છે પાછી ને અહીંયા ચાર્મી બેન મળ્યા છે ચા બનાવવા. પંક્તિ ખાવશ મુઠિયા ઢોકળા? થઈ ગઈ લાગે છે ચામુ. એટલે ફુદીનો નાખું એવું થઈ ગયું હે. ચાલો આવજો માસી, આપણે મળ્યા પાછા આવતા વીકે. હેલો કેમ છો રે? બંધ નથી કરવાની હાલીમાં શું હોઈ જઈએ ને હવે મહેમાન જતા રહેજો. શું જોવું બોલો? ચાલો જો રાજુભાઈની આવ્યા હતા, થોડી વાર જ બેઠા કારણ કે એ લોકો મોડા આવ્યા હતા એટલે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, ગઈકાલના વિડીયોમાં બધાએ બહુ સરસ કોમેન્ટ કરી હતી તો થેન્ક યુ. અને આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. અને મને કોમેન્ટ આવી હતી કે તમે યલો ચણિયાચોળી ક્યાંથી લીધા હતા. તો યલો ચણિયાચોળી મેં ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. એકચ્યુઅલીમાં મેં નહોતા કર્યા, નિકિતાએ કર્યા હતા ઇન્ડિયાથી, એટલે મને નથી ખબર. અને એને આઈ થિંક 2 વર્ષ થઈ ગયા એટલે મને યાદ પણ નથી. પણ ચાલો જય શ્રી કૃષ્ણ, મળે આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય.